આખી જિંદગી જેણે ધૂમ્રપાન કર્યું હોય, હા, આખો દી જેણે ઈ દાજર્યું હોય, એને ખબર જ હોય ઠોઠો શરૂ થાય એટલે કે ટીબી આવેલું પડ્યું છે. હા, જે વ્યવહારમાં પરિવારમાં આખા બોલવાનું વર્તન હોય, હા, જેની તેની સાથે તડફડ હોય, એને ખબર જ હોય રોડ ઉપર નીકળશું ત્યારે આપણે પણ કોઈક દિવસ પ્રસાદી ખાવાના છીએ. હા, તો એવા સમયે જ્ઞાન થઈ જાય છે. અને એ જ્ઞાન માટે તો કેટલાય લોકોએ સમજાવ્યું ભાઈ આ સાચું છે, હા, તમે જે કરો છો એ ખોટું છે. તમને વિશ્વાસ અપાયો તમારા ગુરુએ, તમને વિશ્વાસ અપાયો તમારા ભગવાને કે તમે વિશ્વાસ રાખો. હા, સવારમાં ઉઠીને તમે એક બે વખત નામ તમારા ઈષ્ટર ઈશ્વરની સામે બેસીને માળા કરશો એટલે પાક્કું એ કર્યું છે. હા, એ અહીંયા નહીં રહે. ફરી એક વખત કરોડપતિ શેઠ મરી જાય, હા, 1 રૂપિયો સાથે આવતો નથી. નાનામાં નાનો ભિખારી દ્વારિકાના પગથિયે ભીખ માંગતો હોય પણ ભાવે કભાવે લીધેલું જય દ્વારિકાધીશનું નામ એ જેદી મરે તે દી એની મોળ થઈ જાય છે. ભાવ કભાવે. અને એ તમને એવો વિશ્વાસ ન બેસતો હોય તો તમે વિચારો, શ્વાસ લેવો અને મૂકવો એ આપણા હાથમાં છે. હા, આપણે ત્યાં મૂળદાસ છે, ધૂન ગાય છે મૂળદાસ બાપુનું. હા, જેની પાસે જે સારું હોય લઈ લેવાનું, એ વીણી જ લેવાનું. એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે 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 રે. અમૃતનો કુંભ તારી નાભીમાં વસે છે, અમૃતનો કુંભ તારી નાભીમાં વસે છે, અમૃતનો કુંભ તારી નાભીમાં વસે છે, અમૃતનો કુંભ તારી નાભીમાં વસે છે. એ તો ધોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે, ધોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે, એ તો ધોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે, ધોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે, એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. કેવડું મોટું કામ કર્યું. બધી નાળીઓ નાભી. હા, આમ જુઓ તો એ નાભી ખાય નહીં પીવે નહીં. હા, એનું કંઈ કામ આમ શરીરમાં નથી પણ આખા શરીરનું મેઇન સ્થાન ઈ છે. આપણા શરીરના બધી નાળીઓનો બંધ ન્યાથી. હા, એટલા માટે નાભી જન્મે ત્યારે નાળ હોય. હા, એના વડે શરીરની અંદર ઉત્પત્તિ થઈ હોય. હા, એટલે નાભીની અંદર અમૃત, એટલે અમૃત એટલે ન્યાથી જ આખા શરીરનું ચક્ર ચાલી રહ્યું છે. પણ ઈ ચાલી રહેલા ચક્રને સમજવા માટે બહુ સરસ મજાની આગળ નીકળી, ભૂલાઈ જાય પાછું. પરાની વાણી તારા પિંડમાં વસે છે, પરાની વાણી
પણ વિવેકની વાણી તને કોણ શીખાડે? પણ વિવેકની પણ વિવેકની વાણી તને કોણ શીખાડે? પણ વિવેકની વાણી તને કોણ શીખાડે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? અહીંયા પરાની માણી તારી બોલે છે, આખી દુનિયા બોલ બોલ જ કરે છે. ન કરું, હા, બોલ બહુ બોલ બોલ કરે છે બધા. પણ એમાં જેનામાં વિવેક છે, હા, એની વાણીને સમાજે નહીં, સામાન્ય ડોશી, હા, નકર ગૌઢા માણસનું કહ્યું લગભગ કોઈ કરે નહીં, ખાલી એને પૂછે બધાય, પણ એનું કહ્યું કે બાને કાંઈ ખબર પડે એવું થઈ જાય. પછી ગૌઢા થાય પછી માથે વાળ ફરી જાય, દાંત થોડાક ઓછા થઈ જાય, એમાં આપણું કાંઈ નથી, પહેલેથી હેલું આવે છે. ગૌઢા થાય પછી થોડુંક એમ, પણ બહુ મોટી ઉંમરે ગંગા સતીએ લખ્યું હતું, વચન વિવેકી જય નર ને નારી પાનવાય કોણ લાગે? બોલો જે કોને લાગે? જેનામાં વચન છે, જેનામાં વિવેક છે, અને વચન અને વિવેક સિદ્ધ કર્યો છે, સાબિત થઈ ગયું કે હવે બીજી કઈ ઉપાધિ જ નથી, નક્કી થઈ ગયું કે આને વિવેકને હાસિલ કરી લીધો. ખબર ક્યારે પડે? એની કઈ પરીક્ષા હોય, એના કઈ માપ હોય તો કીધું હા, ગંગા સતીએ જ કીધું, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવાય, ભાંગી રે પડે ભલે બ્રહ્મ ચિત્તની એ વૃત્તિ જેની ચિત્તની વૃત્તિ, હા, મેરું ડગી જાય. સંસારની અંદર કળિયુગ એને આવે જેને કળિયુગના અપલક્ષણોથી યુક્ત હોય, હા. બાકી જેને ભગવાનની આરે પ્રીત લગાડી દીધી હોય એને કંઈ ઝાઝો ફેર પડતો નથી. બસ એની આંખે મર્યાદાઓ અનંત થતું હોય, હા. અમુક વસ્તુ સીધી તમારું વ્યક્તિ તરીકે અહીંયા સામ સામે તમને દાખલો દો, આ બપ્પાએ સવારે કીધું કે કોઈ સ્ત્રીએ પોતાના પતિનું નામ ન લેવું છે, હા. એ બાપાના જ્યારે લગ્ન થયા ત્યારે કોઈ નામ લેવાની ક્યાં વાત છે? હામુય ન જોવા તો કોઈ કામે બેઠું હોય, હા. બંસરી આપણે ભાગશાળી છીએ, હા, સાથે બેસીને કથા સાંભળી શકીએ છીએ, સાંભળવી જોઈએ, એમાં કંઈ ખરાબ નથી. તો એ બાપાએ જે જોયું નથી એ જોવે છે, તો એ બાપાને તેદી હતું એવું ને એવું છે. હજી એને કાંઈ જાજો કળિયુગ ગઈડ્યો હોય એવું મને દેખાતું નથી. હા, પછી ભલે એની પાસે પહેલાં ઇસ્ત્રી વિનાના કપડાં પહેરતા હોય, અત્યારે ઇસ્ત્રીવાળા પહેરતા હોય, પહેલાં ગાડામાં જતા હોય, ત્યારે બસમાં જતા હોય, એ બધું પરિવર્તન થાય. પણ જેને ભગવત ભક્તિ કરવી છે, જેને ભગવાનનું બધું, આ તો બાપા તો ખાલી એક દાખલો છે. એવી જ રીતના જેને પરમાત્માની સાથે પ્રીત રાખવી છે, જેને પરમેશ્વરની ભજન જ કરવું છે, હા, એવી વ્યક્તિને કળયુગ કાંઈ ઝાઝું બગાડી શકતો નથી. કળયુગને ગમે છે, આ કળયુગનું સદલક્ષણ છે. કળયુગને ભક્તિએ કીધું કે આ બધું કરવાવાળો પરીક્ષિત છે. ભક્તિ ગૌઠી, એના છોકરા ગૌઠા થઈ ગયા, જેની માના છોકરાઓને આપણે હેરાન કર્યા હોય તો આપણને ખબર છે, આપણે કોઈક દીક નાના હોય અને કોઈકના છોકરાઓને માર્યો હોય પછી એની માના હાથમાં આવી તો આપણી શું હાલત થઈ, હા. આપણો વાંક ન હોય, એના દીકરાનો જ વાંક હોય. પણ આ દુનિયામાં કઈ એવી માં છે કે એ એના દીકરાનું ઉપરાણું ન લે, હા. તોફાન આપણા દીકરાનું છે, છતાંય કોઈક હાથ આંગળી અડાડે એટલે એમ કે તારા હાથ ભાંગી ગયા હતા, આટી નો દો, આમ નો કરે, કે ને દુનિયા દરેકમાં. તો ભક્તિએ એવું જ કર્યું, ભક્તિ ખીજાણી. નારદજીને કીધું એણે કે આ પરીક્ષિતે જ કર્યું બધી જે કરી, કળિયુગને આવવા દીધો એટલે મારા છોકરાઓની હાલત થઈ ને, એટલે ગાયને બળદને રડવું પડ્યું ને. કરવા વાળો બધું પરીક્ષિત હશે. નારદજી કીધું ઊભી રહો, આપણે જે વિચારીએ એવું કંઈ ન હોય, હા. આપણી જેવા બધા હોય એવું જરૂરી નથી હોતું. આપણને અપલખણ દેખાય એટલે આખી દુનિયાના અપલખણ દેખાય એવું હોતું નથી. પરીક્ષિત પાંડવોનો દીકરો છે, એને કોઈનામાં અપલખણ દેખાતું નથી. એને જ્યાં જોઈએ ત્યાં સદલક્ષણ જ જોયું. ભક્તિએ કીધું કળિયુગમાં તો વળી શું સદલક્ષણ છે?
ભગવાન નારદજીએ કીધું કળિયુગમાં સૌથી મોટું સદલક્ષણ છે કે કળિયુગની અંદર કલિયુગ કેવલ હરિગુણ ગાવા. કલો કેશવ કીર્તનાદ. કળિયુગમાં પરીક્ષિતે એ જોયું કે આ કળિયુગના લોકો એક તો જીવશે થોડું, હા, એમાં રોગ આવશે ને આ બધું આવશે, એમાં ભગવાનનું ભજન કેદી થાય, એટલે બીજું બધું ઘરે. પણ આને ખાલી કળિયુગ પાસેથી એક લક્ષણ લઈ લે, હાચે ખોટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જાય તો બેડો પાર થઈ જાય. એટલે કળિયુગનું સદલક્ષણ જોયું છે. તો જેને પરમાત્માની સાથે કંઈ સંબંધ રાખવો છે એવા વ્યક્તિનું કળિયુગ બહુ ઝાઝું બગાડી શકતો નથી. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે તમે વિચારો, મંડપ લગ્ન પૂરા થઈ ગયા, હવે લગ્નની વાત નહીં, પણ હવે વિચારો આ જે ભૂતકાળ થઈ ગયો, આ 5 દિવસમાં બંસરી ક્યારે મનમાં એવું થયું કે હું અહીં ક્યાં બેસી ગઈ એમ છું, મારા લગ્ન માંડવા ક્યાં બધું મારા હારાઈને મારા પપ્પાએ ગોઠવી દીધા, એવું થયું? હા, તને 5 દિવસમાં ક્યારે એમ થયું કાંઈ ખોટી ફીટ થઈ ગઈ છું એમ? ભલે લગ્ન દર્શિલ તો તને ગમતો જ હશે, પણ આમ ટૂંકમાં મંડપની વાત થાય છે. હા, કે આ કથા મંડપની અંદર મારા લગ્ન ક્યાં ગોઠવા, હું ક્યાં આડાવળી જઈ શકતી નથી ઊભી થઈ શકતી, મારે બહાર જવાની ઉંમરે, હરવા ફરવાની ઉંમરે આ બધા વડીલોએ ભેગા થઈ અને મને કથા મંડપમાં બેસાડી દીધી છે, બે માણસને. હા, નહીં, એક ક્ષણ માટે થયું હોય, ભલે તું આ ન કર, પણ તું વિચાર ખાલી મનમાં, તારી મનની સ્થિતિ તું વિચાર. આ પાછલા જે તારા 6 દિવસ ગયા, 5 દિવસ ગયા, એમાં એક ક્ષણ માટે તને ક્યારેય એવો જરીકે એવો અહેસાસ નહીં થયો કે આ ખોટું થઈ રહ્યું છે? દરેક ક્ષણે તને એવું જ થયું છે મનમાં કે નહીં, આપણું ભલે હું વખાણ કરું, બીજા વખાણ કરી, સાઈડ ઉપરની વાત છે, પણ તારો આત્મા, તારો અંતરાત્મા તો એમ કહે કે હાલું આપણા જીવનમાં આપણે કાંઈક મેળવ્યું. હા, કાલે તમે ધામમાં જાઓ, જાત્રામાં જાઓ, ગમે ને જાઓ, એ કંઈ ફેર પડતો નથી. મોટા મોટી જાત્રા તમે કરી લીધી. હા, કાલ 4 ફેરા તમે ફેર્યા, તો કોણ ફેર્યું ફેરા? ભગવાન અને કૃષ્ણ. ભગવાનને તમે આગળ કરીને ફેરા ફેર્યો છો તો ભગવાનના નામ લઈ એની તીર્થયાત્રા કરવાનું ફળ મળે. તમે તો એની હારે ફેરા ફેર્યા છે. તો આ જે વિચારની વૃત્તિ છે, આજે કથાના મંડપની વાત છે, એ કહું છું. હવે કોઈ બેનપણી હોય એને પૂછજો કે તમારા લગ્ન પહેલાં તમે 5 દિવસ પ્રી વેડિંગ માટે ગયા હતા કોઈ જગ્યાએ, તો પ્રી વેડિંગમાં બધું સરખું જ આવેલું છે, પણ એક કડવો અનુભવ કહી દે મને. હા, આ દુનિયામાં એક કોઈ કપલ એવું નહીં હોય જેને કડવો અનુભવ પ્રી વેડિંગમાં નહીં થયો હોય. હા, દુનિયાનું દરેક. હા, મને ખબર નથી, મારી યારે મિત્રો જે હતા એ બધા પૌણી ગયા છે, એટલે મારે કોઈ પૂછાય જેવું કોઈને છે નહીં. હવે મને બધા દાદા કહે. હા, એટલે હવે તો અમુકની ઉપાધિ થઈ. પણ તો તું પૂછે તારી બેનપણીઓને, દર્શીને કે જેના ફ્રેન્ડને પૂછે, એકાદો કડવો અનુભવ હશે. ક્યારનો? લગ્ન પહેલાં પ્રી વેડિંગનો. તમે પ્રી વેડિંગમાં નથી ગયા, 5 દિવસથી અહીં બેઠા છો. હા, તમને કડવો અનુભવ થયો નથી? પહેલાં થશે જ. સાબિત થાય છે તમે જેવા વાતાવરણમાં રહ્યો છો એ વાતાવરણના વાઇબ્રેશન તમારું હૃદય એક્સેપ્ટ કરે છે. કોઈ જગ્યાએ ખારા પાણીમાં તમે નાવશો તમારા ચહેરે કાળો થઈ જાય, સુરતમાં જાય ભેજવાળું વાતાવરણ ધોળા થઈ જાય. હા, અમુક એક વાતાવરણમાં જાઓ તમારા વાળની માથે પાણી નાખો તો થઈ જાય. સીધી વસ્તુ છે, વાતાવરણ અસર કરે તો વાતાવરણમાં અંદર રહેલી પવિત્રતા કે અપવિત્રતા ચોક્કસ અસર કરતી હોય. તો એવા સમયે જે થાય છે, હું તમને કથા આગળની છે ને આગળ કરી રહ્યો છું. હવે હું તમને દેખાડું. ભાગવતનો 11મો સ્કંદ, 2જો અધ્યાય અને 2જા અધ્યાયનો 1લો શ્લોક. ગોવિંદ ભોજ ગુપ્તાયામ દ્વારવત્યામ કુરુદવઃ અવાસિતા નારદો ભિક્ષણમ કૃષ્ણોપાસન લાલસા કોનું રાજન ઇન્દ્રિયવાન મુકુંદ ચરણાબુજમ ન ભજે સર્વતો મૃત્યુર ઉપાસ્ય મમરોત્તમે. આ જગતની અંદર જો સાંભળો, એક વખત નારદજી ફરતા ફરતા વસુદેવજી પાસે આવ્યા છે. શા માટે આવ્યા છે? કૃષ્ણ ઉપાસન લાલસામ, કૃષ્ણની ઉપાસના કરવાની લાલચાથી. એક વખત ગોપીઓએ ગીત ગાયું,
હા, રુરુદ્રુ સુસ્વરહ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ગોપી ગીત પૂરું થઈ ગયું. બસ સુખદેવજી મહારાજે કીધું કે આવી રીતના રોતા રતા ગોપીઓએ કૃષ્ણના દર્શન કરવા માટે ગીત ગાયું. અહીંયા ભાગવતના 11મા સ્કંદનો બીજો શ્લોક, કૃષ્ણો ઉપાસન લાલસા. તો આ દુનિયામાં કોણ એવો છે જે ઇન્દ્રિયવાન છે, એની ઈચ્છા નથી. સારું રૂપ જોવાની કોને ઈચ્છા નથી? સારું ગીત સાંભળવાની કોને ઈચ્છા નથી? હા, સારું જમવાની આ દુનિયામાં કોને ઈચ્છા નથી? હા, સારી જગ્યાએ ફરવા જવાની આ દુનિયામાં કોને ઈચ્છા નથી? પોતાના હાથે પૈસા કમાઈને પોતાના હાથે કંઈક ઊભું કરવાની કોને ઈચ્છા નથી? આ સામાન્ય ઇન્દ્રિયોની વાત થઈ. તો નારદજીને એવું કાંઈ છે? નારદજી તો કોણ છે? નારદ. નારદ એટલે કે એની વાત કોઈ રદ કરી શકે નહીં. કેવા છે? ભટકા કરે બધા કે અસ્થિર છે. કેવા છે? એ સ્થિર ક્યાં રહેતા નથી. તો અસ્થિર કોને કહેવાય કહી દો. તો કીધું જે ક્યાંય ટકે નહીં એને અસ્થિર કહેવાય. એ પણ આપણને કહેવાય. નારદજી એવા નથી. નારદજી સ્થિર છે. હવે સ્થિર એટલે તો કીધું કોનામાં સ્થિર છે? તો નારદજી એનામાં સ્થિર છે જેનું એ ભજન કરે છે. તો કોનું ભજન કરે છે? નારાયણનું ભજન કરે છે. તો નારાયણ કોણ છે? ગીતાની અંદર દ્વારિકાધીશે કીધું અક્ષરાણામ અકારોહમ. અક્ષરોની અંદર અકાર હું છું. આપણા ભાષાની એક કોઈ ભાષામાં વ્યાકરણ એક પણ વ્યાકરણનો શબ્દ નથી જે શબ્દ તમે અ ઉચ્ચાર કર્યા વિના બોલી શકો. ઓટોમેટિક કોઈ પણ શબ્દ બોલો હા એટલે અ લાગી જશે. સાવધાન, હા, કઠણ થઈને સાંભળજો. લીલા ચરિત્ર જે મજા આવે અને આનંદ આવે, જે સાંભળ્યું છે બધું પૂરું થઈ ગયું છે. હવે જે આવે છે એ સાવ નવું છે, ભાગ્ય ક્યારેક આવ્યું છે. તો અક્ષરાણામ અકારોહમ. ભગવાને કીધું આ દુનિયામાં એક પણ શબ્દ એવો નથી જે શબ્દની અંદર હું ન હોઉં. એટલા માટે ભગવાન શું છે? શબ્દ વિગ્રહ છે.